ઉપસ્થિત બધા વાલીઓ, વિદ્યાર્થીઓ અને આચાર્ય બધાને મારા પ્રણામ. આપણે આજે સરસ મજાનું આપણે શિબિરનું આયોજન કર્યું, સરસ મજાનું બાળકો વાલીઓ બધા સાથે મળીને મોઢે બોલું માં અને મને સાચે જ નાનપણ સાંભળે. મોઢે બોલું માં અને સાચે જ મને નાનપણ સાંભળે. પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. મળી નહીં હરને માં, મળી નહીં હરને માં, તેથી પરમેશ્વર પશુ થયો. જાયો સદાનંદ કેરો, કૃષ્ણ કહેવાયો કાગડા. ये अंधेरा देख तेरा मुंह काला हो गया, ये अंधेरा देख तेरा मुंह काला हो गया. माने आंखें खोल ली तो उजाला हो गया, माने आंखें खोल ली तो उजाला हो गया. और किसी के हिस्से में घर आया, किसी के हिस्से में दुका आई. किसी के घर में, किसी के हिस्से में घर आया, किसी के हिस्से में दुका आई. मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई. मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई. इस तरह से वो मेरे गुनाहों को धो देती गई, इस तरह से वो मेरे गुनाहों को धो देती है. माँ जब बहुत गुस्सा होती है तब रो देती है. बाकी जली हुई रोटियों पर तो बहुत शोर मचाया हमने. दो शब्द माँ की जली हुई उंगलियों पर भी बोल देते हैं. આપણે આપણા બાળકને માર્કશીટ ના મોહતાજ નથી બનાવવાના, પણ ટેલેન્ટના સરતાજ બનાવવાના છે. સંતાનોને જીતતા નહીં પણ જીવતા શીખવાડીએ આપણે બધા સાથે મળીને. જીતવામાં તો બધા હોય જ, પણ એને સાચો વ્યક્તિ કે સાચી જીવતા શીખવાડવી જરૂરી છે. એના માટે એને 4 T છે. 4 T આપણે એના બાળકો બને સમજવા જેવા છે. કે જે પેલો ટી છે ને એ ટેલેન્ટનો છે. ટેલેન્ટ છે ને એ બધામાં સરખું ના હોય. અહીંથી તમે 2 કાંકરા લેશો ને તો એક સરખા નહીં હોય. ને આ તમે જે 20 મુદ્દા કાલે જે વાત કરી હતી ને એ આ 4 ટીમાં સમાવેશ થઈ જશે મારા મતલબ પ્રમાણે લોકો. બરોબર? અહીંથી જો મારામાં ટેલેન્ટ છે એ સરમાં નથી, પણ સર પાસે જે ટેલેન્ટ છે એ મારામાંય ના હોય. બને શકે કે ના બને? આ વિજયભાઈને જે આવડે છે એ મને ના આવડતું હોય, પણ મને આવડે એ વિજયભાઈને ના આવડતું હોય ને. એટલે એ વસ્તુ આપણે આપણું ટેલેન્ટ જ જોવાનું. બીજાનું ટેલેન્ટ શું છે એ આપણે જોઈ નહીં ચાલવાનું. હંમેશા આપણે આપણું ટેલેન્ટ જોઈને ચાલવાનું. ટ્રસ્ટ કે જ્યાં કોઈ પણ આવી આપણે જે સ્કૂલ હોય કે સંસ્થા હોય, ટ્રસ્ટ એમાં તમે તમારા બાળકોને મૂકો તો એની ઉપર તમારો વિશ્વાસ પૂરેપૂરો હોવો જોઈએ. ભગવદ ગીતા વાંચી, ત્રિવેણી સંગમ વાંચી, પછી ઘરે આપણે ઘરે સ્વર્ગ છે, પછી ઓલી 60 પછીની યુવાની ને મહાભારત, પછી ગણેશ